ધારીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શિક્ષણ સંઘ દ્વારા શૈક્ષણિક અધિવેશનનું સુંદર આયોજન થયું। ધારી સ્વામિનારાયણ મંદિર ખાતે ધારી તાલુકા શિક્ષક સંઘ દ્વારા એક શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ અધિવેશનમાં બહારથી આમંત્રિત મહેમાનો, શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો તેમજ ધારી તાલુકાના તમામ શિક્ષકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા। આ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડ પણ આપવામાં આવ્યો તેમજ શિક્ષક સંઘ દ્વારા વિવિધ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારે આ પ્રસંગને અનુરૂપ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા વિશેષ પ્રવચન આપવામાં આવ્યું। ત્યારે તાલુકા શિક્ષક સંઘના અધિવેશનમાં બહારથી પધારેલા આમંત્રિત મહાનુભાવો તેમજ અધિવેશનમાં હાજર રહેલા તમામ શિક્ષકોની ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવેલી હતી। આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। આજરોજ ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું અને આ અધિવેશનમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા। ખાસ ઉપસ્થિતિ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના માનનીય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અમારી વચ્ચે પહોંચ્યા હતા અને સાથે સ્થાનિક જે પણ પ્રશ્નો હતા એના પણ નિરાકરણ કર્યું છે। સાથે જે પ્રતિભાશાળી શિક્ષકો છે, શ્રેષ્ઠ શિક્ષકો, એમનું સન્માન અને એ ઉપરાંત જે 2005 પહેલાંના જે શિક્ષકો છે એમને જે પેન્શન યોજનામાં સમાવેશ થયો એનો આભાર વ્યક્ત કરવા માટે પણ અહીંયાથી અમે સૌ ઉપસ્થિત થયા છીએ। તો આ સુંદર મજાના કાર્યક્રમમાં એક તાજગીપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહ્યું। ધન્યવાદ। કેટલા લોકો હાજર હતા? લગભગ અહીંયા અમે સમગ્ર તાલુકાના 700 આસપાસના શિક્ષકો છે અત્યારે ઉપસ્થિત રહેશે અને એ વચ્ચે કાર્યક્રમ થવાનો છે।